हेलो विद्यार्थी मित्रों, ધોરણ 12 ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટરની અંદર બરાબર જે ટ્રાન્ઝિસ્ટર છે તો એ ટ્રાન્ઝિસ્ટરની ત્રણ સર્કિટ છે એ આપણે એના વિશે ડિસ્કશન કરતા હતા, જેમાં સૌથી પ્રથમ જે સર્કિટ હતી એ હતી એમ્પ્લીફાયર, બીજી જે સર્કિટ હતી એ હતી સ્વિચ અને ત્રીજી જે સર્કિટ છે એ છે ઓસિલેટર। બરાબર, તો એમ્પ્લીફાયર સર્કિટ અને જે સ્વિચની સર્કિટ છે એની આપણે કાર્ય પદ્ધતિ અને એના વિશેની જે કાંઈ માહિતી છે એ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયેલા છે। આજે આપણે જે ઓસિલેટર છે કે ટ્રાન્ઝિસ્ટર એઝ અ ઓસિલેટર જે છે એના વિશેનો આપણે અભ્યાસ કરશું। આ જે સર્કિટ છે એ ટ્રાન્ઝિસ્ટરની અંતિમ એટલે કે લાસ્ટ સર્કિટ છે। બરાબર, તો જોઈએ ટ્રાન્ઝિસ્ટર એઝ અ ઓસિલેટર। ઓકે, તો સૌથી પહેલા તો આપણે એ સમજવું પડે કે ઓસિલેટર છે શું। બરાબર, તો કે જ્યારે તમે માહિતીના સિગ્નલો જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલો ત્યારે સમયની સાથે સાથે એના જે દોલનો છે બરાબર એ વીક થતા જાય, એટલે કે એની ઉર્જા છે એ શું થતી જાય, ઓછી થતી જાય। હવે આ સમયે એને ઉર્જા પૂરી પાડવા માટે જે સર્કિટનો ઉપયોગ થાય એને આપણે શું કહીએ, ઓસિલેટર। બરાબર, અને એની અંદર આપણે ટ્રાન્ઝિસ્ટરનો યુઝ કરવાનો છે। તો બેઝિકલી અત્યાર સુધી જેટલી પણ આપણે સર્કિટો જોઈ એની અંદર ટ્રાન્ઝિસ્ટરનો એઝ અ કોમન એમીટરનો ઉપયોગ આપણે જોયો। બરાબર, તો જે ઓસિલેટર સર્કિટ છે એમાં પણ જે છે કોમન એમીટરનો ઉપયોગ થાય છે। તો સૌથી પહેલાં આપણે એના માટેનો જે સર્કિટ ડાયાગ્રામ છે એના વિશે આપણે અભ્યાસ કરી લઈએ। તો સૌથી પહેલાં કોમન એમીટર હશે એટલે સૌથી પહેલાં હું કોમન એમીટર જે છે એને ડ્રો કરી લઉં છું। બરાબર, તો આ મારું ટ્રાન્ઝિસ્ટર થઈ ગયું, આ મારો બેઝ, આ કલેક્ટર અને આ એમીટર। બરાબર, એમીટર જે છે એ અર્થ કરેલો હોય। હવે જ્યારે ઓસિલેટરના સર્કિટની વાત આવે ત્યારે ઓસિલેટરના સર્કિટની અંદર જે બેઝ હશે બરાબર, તો એ બેઝની સાથે આપણે એક છેડા પાસે ઇન્ડક્ટર એટલે કે ઇન્ડક્ટર કોઇલ અને બીજા છેડા પાસે ચલિત કેપેસિટર જે છે બરાબર એને જોડવાનું છે। આ જે સંજ્ઞા છે એ ચલિત કેપેસિટર છે। બરાબર, જેની કિંમત તમે ઈચ્છિત રાખી શકો, મતલબ કે એની કિંમતને તમે બદલાવી શકો। બરાબર, અને એની સાથે તમારે જે બેઝ અને એમીટર વચ્ચે આપણે જે ફોરવર્ડ બાયસની અંદર જે બેટરી જોડીએ છીએ એ કનેક્ટ કરશું, એટલે કે VBB અથવા તો VBEE। બરાબર, જે રીતે તમે લેતા હોય, બેઝિકલી VBB જે છે એ આપણે લેતા હોઈએ છીએ। બરાબર, અને આ જે કોઇલ છે એ આપણું ઇન્ડક્ટર કોઇલ છે એટલે એને હું L દ્વારા દર્શાવી દઉં। એવી જ રીતે જે કલેક્ટર છે એ કલેક્ટરની સાથે પણ એક જે ઇન્ડક્ટર કોઇલ હશે એનું જોડાણ કરેલું હશે અને એની સાથે જે કલેક્ટર સર્કિટ છે બરાબર, તો એની સાથે આપણે જે VCC જોડીએ છીએ એને આપણે જોડી દઈશું અને આ આખી સર્કિટને જે કળ છે સ્વિચ S બરાબર, તો S દ્વારા જોઈન કરી દઈશું। આપણા માટે VCC થઈ જશે। આને આપણે ફર્સ્ટ કોઇલ અથવા તો પહેલી જે કોઇલ હોય એટલા માટે આપણે ઇન્ડક્ટર કોઇલ ફર્સ્ટ છે એને આપણે આ રીતે દર્શાવી દઈએ। હવે આ સંપૂર્ણ સર્કિટની સાથે ટ્રાન્ઝિસ્ટર જે છે બરાબર છે એની સાથે
અહીંયા ટ્રાન્સફોર્મર જોડવામાં આવે છે, બરાબર. ટ્રાન્સફોર્મર જે છે એ આપણે એસી સર્કિટ અથવા તો જે પાર્ટ 1 છે તમારું ફિઝિક્સ એની અંદર ચેપ્ટર નંબર જે 6 છે એની અંદર ટ્રાન્સફોર્મર જે છે એ આવશે, બરાબર. તો ટ્રાન્સફોર્મર જે છે એ એક પ્રકારનું ડિવાઇસ છે જે વોલ્ટેજ અપ અથવા તો ડાઉન કરે છે, બરાબર. તો આ એનો સિમ્બોલ છે અને એની સાથે આ જે સેકન્ડરી કોઇલ છે એ આપણે જોઈન કરી દઈશું, બરાબર. તો આપણો જે આઉટપુટ સિગ્નલ હશે એ અહીંયાથી મળશે આપણને, બરાબર છે, આ રીતે. ઓકે. તો આ સંપૂર્ણ સર્કિટ કઈ રીતે કામ કરે છે એને આપણે અત્યારે સમજશું, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે ફરી એક વખત જે છે એ ડાયાગ્રામ જોઈ લઈએ કે જે કોમન એ મીટર જે છે એના બેઝ સાથે આપણે ઇન્ડક્ટર એલ અને ચલિત કેપેસિટરને જોઈન કરેલું છે અને એની સાથે વીબીબી જે બેટરી છે એ ફોરવર્ડ બાયસમાં છે. જે વીસીસી જે છે એ રિવર્સ બાયસમાં L1 સાથે કનેક્ટ થયેલું હશે, બરાબર. અને આ સંપૂર્ણ સર્કિટને આપણે સ્વિચ એસ દ્વારા શું કરશું, ઓપરેટ કરશું, બરાબર. તો સૌથી પહેલાં જે કન્ડિશન છે તો એ કન્ડિશનમાં શું થશે તો કે એસ જે સ્વિચ છે એ સ્વિચ આપણે ઓન કરીએ, બરાબર. તો સ્વિચ ઓન કરશું એટલે શું થશે તો કે જેવું તમે આ સ્વિચ છે એ ઓન કરી દેશો, બરાબર. તો ઓન કરી દેશો એટલે શું થશે તો કે ભાઈ વીસીસીમાંથી જે પ્રવાહ છે એ ક્યાં જશે, L1માં જશે. એટલે L1ની અંદર જેવો પ્રવાહ જશે એટલે એ પ્રવાહ જે છે એ શું કરશે તો કે ભાઈ ટ્રાન્સફોર્મરની મદદથી બરાબર L1 જે છે એ શું કરશે તો કે જે L ઇન્ડક્ટર કોઇલ છે, બરાબર. તો આ એલ ઇન્ડક્ટર કોઇલને શું કરશે, એ ચાર્જિંગ કરશે, બરાબર. ક્લિયર. તો આ જે એલ જે છે એ પોતે શું થશે, ચાર્જ થશે. એનો મતલબ કે અહીંયાથી જે પ્રવાહ જશે એની મદદથી આની અંદર જે છે એ આત્મપ્રેરણની પ્રક્રિયા થશે. આત્મપ્રેરણ એટલે જે છે એ તમારે પાર્ટ 1ની અંદર ચેપ્ટર નંબર 6માં આવે છે, બરાબર. સેલ્ફ ઇન્ડક્ટન્સ જેને કહેવાય. તો સેલ્ફ ઇન્ડક્ટન્સની અંદર જે છે એ શું થશે કે જે કોઇલ છે એ ચાર્જિંગ થશે અને એ જે ચાર્જિંગ છે એ ટ્રાન્સફોર્મરના માધ્યમથી કોને ચાર્જ કરશે, એલ જે કોઇલ છે એને ચાર્જ કરશે. હવે એ જ્યારે ચાર્જિંગ થશે તો એની સાથે ચલિત કેપેસિટર જોડેલું છે એટલે તમારું જે ચલિત કેપેસિટર હશે એ પણ શું થશે, ચાર્જિંગ થશે, બરાબર. તો એ પણ શું થશે, ચાર્જિંગ થશે. હવે ખાસ યાદ રાખજો કે જ્યારે તમારું કેપેસિટર જે છે ચાર્જ થતું હશે ત્યારે જે ઉપરની પ્લેટ છે, બરાબર, એ પોઝિટિવ થશે અને જે નીચેની પ્લેટ છે એ શું થઈ જશે, નેગેટિવ, બરાબર. તો આ દરમિયાન શું થાય કે તમારું આઉટપુટ સિગ્નલ તો વહેતું જ હોય, પરંતુ આ જ્યારે સર્કિટ એટલે કે એસ સ્વિચ છે એ ઓન છે ત્યારે શું થશે કે તમારું જે ચલિત કેપેસિટર છે એ ચાર્જિંગ મોડમાં હશે, બરાબર. એટલે કે તે એમાં જે છે એ ઉર્જાનો શું થતો હશે, સંગ્રહ થતો હશે, બરાબર. તો આ એની પ્રથમ જે કન્ડિશન છે એ છે. હવે માની લ્યો કે એસ જે છે એ ઓફ છે, બરાબર. એટલે જે સેકન્ડ કન્ડિશન જોઈએ તો સેકન્ડ કન્ડિશનની અંદર એસ એટલે કે સ્વિચ જે છે એ આપણે ઓફ રાખેલી છે, બરાબર. તો સ્વિચ ઓફ છે એનો મતલબ કે આ કળ ખુલ્લેલી છે. હવે આ કળ ખુલ્લેલી હોય એટલે આ સર્કિટ છે એ ક્લોઝ નહીં થાય. તો ક્લોઝ નહીં થાય એટલે આની અંદરથી પ્રવાહ વહેશે નહીં. એટલે કે L1 જે છે એની અંદરથી પ્રવાહ વહેતો નથી. હવે પ્રવાહ વહેતો ન હોય એટલે L1 છે એ શું થશે નહીં તો કે જે ચાર્જિંગ છે એ ચાર્જિંગ થશે નહીં. હવે તમે જ વિચારો, જો L1 ચાર્જિંગ ન થાય તો L1 ચાર્જિંગ નહીં થાય તો L પણ ચાર્જ નહીં થાય, બરાબર. એટલે કે જે L ઇન્ડક્ટર કોઇલ છે એ પણ ચાર્જિંગ થશે નહીં,
બરાબર, અને ઇન્ડક્ટર જે છે એ તમારું ચાર્જિંગ નહીં થાય એટલે ચલિત કેપેસિટર પણ હવે ચાર્જિંગ થશે નહીં. બરાબર, એટલે શું થશે કે જે આ ચલિત કેપેસિટર છે, હવે અહીંયાથી તમે S1 જે છે એ સ્વિચ છે એ ઓફ રાખી છે, તો આની અંદરથી પ્રવાહ નહીં જાય, આની અંદરથી પ્રવાહ નહીં જાય, તો ટ્રાન્સફોર્મરની મદદથી એ L જે છે એ ચાર્જિંગ નહીં કરી શકે. ચાર્જિંગ નહીં કરી શકે એટલે જે કેપેસિટર જે પહેલી કન્ડિશનમાં ચાર્જ થતો હતો એ હવે ચાર્જ થશે નહીં. એટલે હવે શું થશે કે આ જે કેપેસિટર છે એ હવે શું કરશે, ડિસ્ચાર્જ થશે. હવે ડિસ્ચાર્જ થાય એટલે શું થશે કે આની અંદરથી જે પ્રવાહ છે એ ઇન્ડક્ટર સુધી જશે, અને આ ઇન્ડક્ટર જે છે એ આ ટ્રાન્સફોર્મરની મદદથી શું કરશે, આઉટપુટ સિગ્નલને ઉર્જા પૂરી પાડશે. બરાબર, એટલે કે સ્વિચ છે એ ઓન કન્ડિશનમાં હોય કે ઓફ કન્ડિશનમાં, દરેક પરિસ્થિતિમાં આપણને આઉટપુટ સિગ્નલ છે એ શું થશે, મળતું રહેશે. એટલે કે જે સેકન્ડ કન્ડિશન છે એ દરમિયાન જ્યારે કેપેસિટર છે એ ચાર્જિંગ નહીં થાય ત્યારે શું થતું હશે, જે કેપેસિટર છે એ શું થતું હશે, ડિસ્ચાર્જ થતું હશે. બરાબર, તો એ જ્યારે ડિસ્ચાર્જિંગ થતું હશે ત્યારે ખાસ યાદ રાખજો કે હવે એની જે ઉપરની પ્લેટ હશે કેપેસિટરની, બરાબર, એ પોતે શું થશે, નેગેટિવ થશે, અને જે નીચેની પ્લેટ હશે એ શું થઈ જશે, પોઝિટિવ થઈ જશે. બરાબર, પહેલા કિસ્સામાં જ્યારે ચાર્જિંગ થતું હતું ત્યારે ઉપરની પ્લેટ પોઝિટિવ હતી, નીચેની પ્લેટ નેગેટિવ હતી, પણ જ્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે ત્યારે શું થશે, ઉપરની પ્લેટ છે એ નેગેટિવ થશે અને નીચેની પ્લેટ છે એ શું થઈ જશે, પોઝિટિવ. હવે જ્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થશે તો જે ઇન્ડક્ટર કોઇલ છે તો એ ઇન્ડક્ટર કોઇલને શું કરશે, ઉર્જા પૂરી પાડશે. બરાબર, અને આ ઉર્જાની મદદથી આપણને શું મળશે, જે આઉટપુટ સિગ્નલ હશે તો એ આઉટપુટ સિગ્નલને શું થશે, ઉર્જા પ્રાપ્ત થશે. બરાબર, તો આ ક્યાં સુધી આવું ચાલશે કે જ્યાં સુધી તમારી S1 સ્વિચ છે એ ઓફ હોય. તો જ્યારે ફરીથી તમે જે સ્વિચ છે એ ઓન થાય, બરાબર, એટલે ફરીથી શું થશે કે ફરીથી તમારું કેપેસિટર શું થઈ જશે, ચાર્જિંગ થશે. ફરીથી જે છે એ આને જે સાયકલ છે એ રિપીટ થયા રાખે, એટલે કે એક સાયકલમાં આપણને ઉર્જા મળે, એક સાયકલમાં આપણને ઉર્જા મળે નહીં. તો એ રીતે શું થશે કે જે પ્રવાહ જે છે એ ઇન્ડક્ટર અને કેપેસિટરની વચ્ચે શું કરે છે, દોલન કરે છે, અને એટલા માટે આને આ જે સર્કિટ છે એને LC ઓસિલેટર પણ કહેવાય, લેટર પરિપથ. બરાબર, જે તમારે પાર્ટ 1 ની અંદર જ્યારે તમે એસી કરંટ ભણશો, બરાબર છે, તો એની અંદર બી LC ઓસિલેટરની જે સર્કિટ છે એ આવે છે. પરંતુ આ સર્કિટ કરતાં જે LC ઓસિલેટરની જે સર્કિટ છે થોડીક અલગ છે. બરાબર છે, બાકી જે સિદ્ધાંત છે, જે પ્રિન્સિપલ છે એ આ રીતે જે છે એ તમારે એની અંદર ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, LC ઓસિલેટર છે એ તમારે માત્ર ને માત્ર જે છે એ થિયરી ફોર્મમાં છે. બરાબર, આની અંદર કોઈ પણ જાતના જે છે એ ફોર્મ્યુલા નથી આવતા. માત્ર જે LC ઓસિલેટર જ્યારે ઓસિલેટરની અંદર જ્યારે અનુનાદ થતું હોય ત્યારે એક ફોર્મ્યુલા જે છે એ આપણને મળે છે. તો એ જ્યારે અનુનાદ થતું હોય, બરાબર છે, તો અનુનાદ વખતે આપણને જે ફ્રીક્વન્સી મળશે તો એ ફ્રીક્વન્સીની ફોર્મ્યુલા જે છે એ આ રીતે છે કે ભાઈ ઓમેગા સ્ક્વેર બરાબર 1/LC. બરાબર, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 1/√LC, એટલે કે 1/√LC. બરાબર, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π ફ્રીક્વન્સી 1/√LC. તો ફ્રીક્વન્સી બરાબર 1/2π ઇન્ટુ 1/√LC. તો આ રીતે આપણે જે છે એ અનુનાદ આવૃત્તિ જે છે એ આપણે ફાઇન્ડ કરી શકીએ, કે જેની મદદથી આપણે શું કરી શકીએ કે સિગ્નલને આપણે વધારે ઉર્જા આપી શકીએ.
બરાબર. તો આ રીતે જે છે એ આખે આખું જે એલસી ઓસિલેટર એટલે કે ટ્રાન્સફોર્મર અથવા તો ટ્રાન્ઝિસ્ટર એઝ અ ઓસિલેટર છે એ આ રીતે જે છે આખે આખું કાર્ય કરે છે. બરાબર. તો આ રીતે જે ટ્રાન્ઝિસ્ટરનો કન્સેપ્ટ છે જે તમારા બોર્ડના સિલેબસમાંથી નીકળી ગયેલો છે અને જે ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગમાં જે 3 સર્કિટ છે જે આપણે નીટ અને JEE માટે અભ્યાસ કરી રહ્યા હતા, તો આ 3 સર્કિટ જે છે એ અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, તો આજે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આનાથી વધુ આગળ આપણે અભ્યાસ કરશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.